છત્તીસગઢના રાયપુર દુર્ગ રોડ પર રાત્રે કર્મચારીઓથી ભરેલી 50 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી હતી। આ દુર્ઘટનામાં 12 કર્મચારીઓના મોત નીપજ્યા હતા, જ્યારે 15 કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે। મૃતકોના 3 મહિલાઓ પણ સામેલ છે, જેમાં માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। કલેક્ટર અકસ્માત અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપ્યા છે અને આ સાથે જ પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે અને એક સભ્યને નોકરી આપવામાં આવશે તેવું પણ આ માહિતીમાં જાણવા મળી રહ્યું છે। ત્યારે ખર્ચ ઉઠાવવામાં પણ આવશે। તમામ ઘાયલોને એમ્સ, એપેક્સ, ઓમ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। આ દુર્ઘટનામાં કુમ્હારીના ખપરી રોડ પર મુરુમ ખાણમાં થઈ હતી, જેમાં કેડિયા ડિસ્ટિલરીના કર્મચારીઓ પ્લાન્ટમાંથી બસમાં પરત ફરી રહ્યા હતા અને આ અકસ્માત સમયે બસમાં 40 જેટલા કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા। ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી પણ શકે છે।